પપ્પા કેવું લાગ્યું મકાન? કેવું લાગ્યું મકાન? હા એનો ભાગ છે ને દેવાનું પછી હા તો પેલા 4 બોક્સ છે તને એક તો ભાવે તમાર હોય ને તમે ત્યાં દૂધ મૂકીને આવતા રહ્યા દૂધ નથી હા તા છે નહીં જો તમે હીરવાનો ત્રાસ જો ઘરે પરમદી એક્ઝામ છે અને હજી હજી બધું લેવાનું બાકી છે ને ચોપ તો ભાઈ હેલો એવરીવન વેલકમ બેક ટુ માય બંસી ફેમિલી લોગ જય શ્રી કૃષ્ણ બધાને જય દ્વારકાધીશ તો ભાઈ અત્યારે વાગ્યા છે 9:15 અને પહોંચી ગયો છું ભામાવાળા અને ત્યાં બધા નાસ્તો કરતા હતા મારો નાસ્તો તૈયાર હતો ચા કરવા પાછળ હું ફટાફટ આવતો રહ્યો કે આપણે ચા કરવો છે યાદ હતું તો ભાઈ કેસો છે ને નાસ્તો બનશે તૈયાર રાખ્યો હતો ટૂંકમાં અને ચા કરવાનો હતો મારે પણ એને જવાનું હતું બહાર એને ભાના દીધી તો એ લોકો સવારે 6 વાગે જતા રહ્યા અને હું ભામાવાડા આવીને કહું ત્યાં જઈને નાસ્તો કરીશ તો શું હાલે મજામાં ને તો વાંધો નહીં તો ભાઈ એની વઘાર રોટલા હાલે છે હીરો એવું છે ઘટે મીઠું ઘટે હા દકો તારે ચા માપે લેવાનો છે તને એક તો ભાવે તમાર હોય ને તમે ત્યાં દૂધ મૂકીને આવતા રહ્યા દૂધ નથી હા હવે ઉઠીને સાય નથી કે દૂધ નથી મારે અચ્છા છે દકો થોડું કોમ્પ્રોમાઇઝ કરો અરે સાબિયું ને પાણી તો ભાઈ ચાલો ફટાફટ નાસ્તો કરી લઈને અત્યારે જવાનું છે ગામમાં તો રેડી અને અમુક માણસોને હમણાં લીધા છે અહીં પણ સચવાતા છે નહીં જો તમે હીરવાનો ત્રાસ જો ધડબડાટી હાલે બાંધવાની તો ભાઈ અત્યારે અમે કારખાનેથી ફ્રી થયા તો હું અને વિપુલ આવી ગયા મારા કાકાને ત્યાં આ વખતે એને ઓર્ગેનિક શાકભાજી વાવ્યું હતું ગાયનો ગૌમૂત્ર ગોળ અને હા દૂધ ને ભાઈ એવું બધું નાખ્યું અને એને હું વાવ્યું ખબર તમને બતાવું અને કાકાને પણ પૂછીએ હમણાં લગભગ અમે છેલ્લા 15 દિવસથી શાકભાજી લેવાનું બંધ કાકા અહીંયાથી લઈ જવાનું શું કહેવાય સસ્તું ને સારું અને ઓર્ગેનિક અને બહુ સારું હાલે અત્યારે બહુ સારું શું હાલે કાકા મુકેશ કાકા તો ભાઈ ખરેખર તમે જો ચીભડા છે ગવાર છે ભીંડો છે શું નાખે એ તો ક્યાં ખેતરમાં આયુર્વેદિક બધું એમ ઓર્ગેનિક વારે વાહ તો ભાઈ હું વિપુલ જઈ લે ઉપાડ લીધી આપણે મોટી નથી થવા દેવી કેમ કે આ બહુ મજા આવે ખાવાની એમ વારે હા ગુજરી ગયા ગવાર તો એ હારા પણ શું કે દવા વિના તો એટલા ટેકાઈ સારું કહેવાય પેલી વાત તો ખાલી વાવેતર તો વીઘામાં છે પણ ઉત્પાદન બહુ સારું એવું કર્યું વીઘામાં આવી છે કે નહીં વીઘા એકમાં છે પણ બહુ સારો એવો રિસ્પોન્સ છે બહુ સારું એવું છે તો ભાઈ ખરેખર બામાવાળા જે રહેતા હોય અને આજુબાજુના ગામના હોય અને મુકેશ કાકાજી કેટલો ટાઈમ હાલશો તો તારા નંબર નાખી અંદર હજી તો ઘણો સમય હાલશે ભીંડા ને કાકડી વધારે હાલશે એમ ને તો ભાઈ હું મારા કાકાના નંબર નાખી દઈ એના બામાવાડા જ રહે છે તો ભાઈ એનો કોન્ટેક કરજો અને તમારે ઓર્ડર લગ્ન પ્રસંગનો પણ લે છે લગ્ન પ્રસંગનો ઓર્ડર હોય તો એ પણ લે છે તો શું કહે કે એડવાન્સમાં ફોન કરી લેવાનો અને ભાઈ બહુ મીઠી વસ્તુ છે એ જવાબદારી મારી અને તમે એકવાર લઈ જાઓ તો ચાલો હા ખાંડ નાખેલી છે ને વાહ ભાઈ બાકી વિપુલ નો કઈ પણ ખરેખર કઈક રહસ્ય છે તો ક્યાં વાહ ચાલો તો ખાઈ લઈએ હવે અને બહુ મસ્ત છે જો આ રીતે તો ભાઈ કેવી મીઠી કેમ છે બાકી હા કઈ ઘટે નહીં તો ભાઈ આ છે ભીંડો જો ખાલી તમે વાહ કઈ ઘટે નહીં હો અને આ છે ગવાર મીઠા બહુ છે કઈ નહીં અને શું હાલે મજામાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આવ દોસ્ત કેમ છે મજામાં ને એકવાર મારી ચેનલ નું નામ બોલી જાવ તો વાહ ભાઈ વાહ હા ભાઈ તમે આવો અને કદાચ તમારે લાઈવ જો ઉતારવું હોય તો પણ એ પણ તમને ઉતારી દેશે લાઈવમાં પણ તો ખરેખર વિઝિટ કરજો અને કોન્ટેક કરજો મારા કાકાના નંબર મેં નાખ્યા છે તો એ તમને જે હશે એ તમને કોલમાં કહેશે તો ભાઈ અત્યારે અમે નીકળી ગયા બામાવાડાથી જવા માટે દર્શિકાને પણ મૂકવા જવાની હતી કાં દર્શિકા રોકાવું નથી
કેમ કે હમણાં અમુક માણસોને એક્ઝામ છે, માસ્ટર પૂરું થઈ જાય ખરેખર વાહ, બહુ કહેવાય હો દકો, ખરેખર એમ. તો પછી કઈ તૈયારી એટલી કરતા તૈયારી એટલી કરે, પરમદી એક્ઝામ છે અને હજી દર્શિકાને રમતી જ નથી એમ તો? વાર છે હજી બધું લેવાનું બાકી છે ને ચોપડા. ના આવી ગયા ક્યાં? આ બાજુ નહીં. હા બાજુવાળી પોર માસ્ટર માંથી તો એના ચોપડા મારા લઈ લીધા ભાઈ, ખોયલા નહીં હોય ગેરંટી, કેમ કે એ 3 સેમેસ્ટર થી મારે ઘેર આવતી, તો મને ખબર છે કઈ રીતેનું વાંચન હોય ને. આઈ પેપર હોય સાંજે અમારે મૂવી જોવા જવાનું કે તો ભાઈ ખરેખર માસ્ટર દર્શિકાએ પૂરું કર્યું, માસ્ટર બ્લાસ્ટર રીતે પૂરું કર્યું એમ, ખરેખર બહુ કહેવાય દકો. તો ભાઈ હવે તો ડિગ્રી ને ડિગ્રી તો ભાઈ 2 દિવસ એક્ઝામ છે, એટલે 2 દિવસ 3-4 દિવસ પછી એક્ઝામ છે, પછી પાછી આવવાની છે, ત્યારે વધુ રોકાશે અને ત્યારે ઘણા બધા પ્લાન છે કે નહીં? હા બધા તમે બધા પ્રસંગો એટલે હા પ્રસંગો બહુ છે, ટૂંક સમયમાં ઝાઝા પ્રસંગો એક છે. વીકમાં કેટલા પ્રસંગ રાખ્યા? હા એટલે ત્યારે બધા આવવાના છે અને ધમાલ થવાની છે. અને આજે અમે વહેલા નીકળી ગયા, 7:30 થવા આવ્યા અને કેશોદ પહોંચી ગયા, બાકી તો મારે ટાઈમ આવવાનો મોડો છે. તો ચાલો જઈએ અને બંસીને મળીએ, પણ બંસી તો આને મળશે નહીં, કેમ કે આને મારે સીધી 4 ચોકેથી બસ છે એને. તો શું કે બાકી મજામાં? એમ બધે મજામાં? હા. તો ચાલો ફટાફટ જઈએ. જય શ્રી કૃષ્ણ મમ્મી. હું કેવું લાગ્યું મકાન? મોટું જબરું છે ને? અરે આમાં ક્યાંય આમાં હાલીને થાકી જાય એવું છે. મતલબ આપણે આમ હાલવા જતા હોય ને, અહીં ઘરમાં ને ઘરમાં હાલ લેવાનું. લાખીમાં હોય તો એને મજા ને આમ હાલી લે. તો હું પપ્પા કેવું લાગ્યું મકાન? કામમાં ન ઘટે કા, રેવામાં તો હાવ ન ઘટે ને. બામણવાડા થી બધા આવી જાય તોય થઈ જાય ને. તો મયુર બહુ બિઝી, નિશાંતનો ફોન છે ભાઈ, વાત કરે. આમ તમને થોડુંક આમાં આપણે પેલા હોમ ટૂર ભાઈ કૃષ્ણ મામાની લોકો આવ્યા ને હવે જતા રહે છે, પણ બંસી હે ને કેરીની રિક્વાયરમેન્ટ એની પહેલા હોય, ગામમાં આવે એ પહેલા, એટલે હે ને કૃષ્ણ મામા પહેલા. કૃષ્ણ મામા તમે ખરેખર રેવા દો સિસ્ટમ. હા વાહ, મારા નિશાન ને કેવું જો કે સીધા વાયા બોક્સ જાય. તો ભાઈ બોક્સ આવી ગયા બધા કેરીના, ઓર્ગેનિક કેરી. હા દવા વગરની પકવવી જોઈએ હેરખી, કાર્બન ઓલા ફોન ન ઉપર. હાલો આવજો. હા તો ભાઈ અહીંયા બને છે હવે તો અમારે રોજ બનશે ગુંદાનો સંભારો, શાક અને રોટલા. અહીંયાનું કિચન ભાઈ છે એકદમ મોટું, સ્પેશિયસ, અને મારા વાસણ ને બધું પડ્યું હજી. અને અહીંયા મયુર કંઈક અલગ કામ કરે પહેલી વાર. પહેલી વાર તમે બહુ કામ કર્યા. હા લાગતું નથી ખીચડી બનશે ને પછી નહીં. મયુર પહેલી વાર પહેલી વાર યાર હું કામ જ કરું તો ખોટું રહેવા દે. અને સસરાનેથી કેરી એવી છે, લોકો પકવી દઈ તો વેલી ખાઈ. કેટલી વાર લાગશે મયુર? આ તો કાચી કેરી છે ને ઓર્ગેનિક છે, નાની નાની કેરી છે. નાની હજી છે પહેલી ના આમ પહેલી વહેલી ઉતારી લીધી કે એવું છે કે? ના ટૂંકમાં ઓર્ગેનિક છે, કોઈ પ્રકારની દવા નથી નાખી. એટલે પણ એમ કાલે નહીં, સસરા પાકશે મૂકતા ક્યારે? ગયા. હજી તમારે કાર્બન મૂકવું જો હવે. ડુંગળી મૂકી દે તો હાલે, પાછળ છે ને એ કાઢી મૂકી દે. હા કેરી બહુ મસ્ત મીઠી છે, મેં કાલે તો 2 ખાધી. કાચી જ ખાધી. મને બહુ ભાવે. અને સવારે બાકી હતી એ પણ ખાઈ ગયો. તો ચલો હવે બનાવી લઈએ રસોઈ. અને પછી હા હવે આવતા લોકમાં હોમ ટૂર થશે ફાઇનલી. આની પહેલા હોમ ટૂર મૂકી દેવાનું, પછી આ વિડીયો આવશે. એવું છે? ચાલો એવું કર. ચાલો કેરી ગોઠવી લે, તું જમવાનો ફટાફટ કર, ભૂખ લાગી. ચાલો ભાઈ, તો હું કેરી ગોઠવી લ્યો અને તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખો, અને કાલે નવા વ્લોગ સાથે મળીએ. જોરદાર